ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમનને લઈ કાર્યક્રમ યોજાયો। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન પર ઝાલોદ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયાએ રાહુલ ગાંધીને સ્થાનિક આદિવાસી સમુદાય માટે સન્માનનીય ચિહ્ન ગણાતા ધનુષ અને બાણ આપીને તેમનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગળ વધી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં આગળ વધ્યા હતા। ભારત જોડો ન્યાય યાત્રાને સ્થાનિક લોકો દ્વારા જબરજસ્ત સમર્થન મળ્યું હતું। આ યાત્રા ગુજરાતમાં જે સ્થળોથી પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે। આ યાત્રા દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, દલિત, આદિવાસી અને અન્ય પછાત સમાજના તથા સમાજના દરેક વર્ગના લોકોનો અવાજ ઉઠાવી રહી છે અને આ તમામ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર જ આવનારી ચૂંટણી લડવામાં આવશે અને જીતવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઝાલોદ। કોંગ્રેસ પાર્ટીના માનનીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં યોજાઈ રહેલી આ ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશ આગમન સમયે ઉપસ્થિત દાહોદ જિલ્લાના બંને પાર્ટીઓના સૌ કાર્યકર્તાઓ, મંચ ઉપર ઉપસ્થિત બંને પાર્ટીના સૌ નેતાઓ, આદરણીય શક્તિસિંહજીભાઈ, આદરણીય ઈશુદાનભાઈ, બધા નેતાઓ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે આપણે બધા સાથે મળી અને ભાજપના વિજય રથના પૈડામાં પંચર પાડવાનું કામ ગુજરાતથી ચાલુ કરીએ। એ લોકોનો એવો દાવો છે કે 4 લાખ 5 લાખ મતની લીડથી એમણે લોકસભાની ચૂંટણી જીતવી છે, પણ આખા ગુજરાતના કોઈ પણ ખૂણે આપણે ફરીએ કોઈ પણ ભાજપ વાળાને એ વાતની જાણ નથી કે 4 લાખની મતની લીડથી જીત્યા પછી મોરબીમાં છોકરાઓને બેમોત મારનારાને સજા કરશો કે એને તમારા મહેલમાં સાચવશો। 4 લાખ મતની લીડથી તમે લોકસભા જીત્યા પછી પેપર ફોડવા વાળાને કઈ જેલમાં પૂછશો એ કોઈ ભાજપ વાળાને ખ્યાલ નથી। 4 લાખ મતની લીડથી જીત્યા પછી આદિવાસી સમાજને જંગલની જમીનનો ટુકડો ખેડવા માટે મળશે કે નહીં મળે એની કોઈ ભાજપ વાળાને જાણ નથી। 4 લાખ મતની લીડથી જીતવું છે શું કામ? ગુજરાતની જનતાને ત્રાસ આપવા માટે, તાનાશાહી કરવા માટે, ગુજરાતની જનતાને લૂંટવા માટે 4 લાખ મતની લીડથી જીતવું છે। પરંતુ ઘણી વખત જ્યારે ગઈ ચૂંટણીએ આપણે બધા એવી આશા રાખતા હતા કે થાય તો સારું, રાત દે ને વાત દે, પણ નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે। ગુજરાતની અંદરથી જ જ્યાં પણ આપણા સંયુક્ત ઉમેદવારો ચૂંટણી લડવાના છે, હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે જ્યાં સંયુક્ત ઉમેદવાર છે આપણે એને માત્ર મત આપીને નહીં, તન, મન અને ધનથી જીતાડી અને ભાજપને ગુજરાતમાં જ રોકવાની કોશિશ કરવાની છે। આજે દેશને જરૂર છે સારા એવા લડાયક યોદ્ધાઓ। આપણી નજર સામે જે દુઃખ થાય એ ઘટનાઓ રોજ બને છે કે રોજ આપણી જ પાર્ટીઓમાંથી ધારાસભ્ય છોડીને ભાજપમાં જાય છે, આપણને દુઃખ લાગે, પણ નેતા વયા જવાથી પાર્ટીઓને તાળું લાગી જતું હતું તો શું જોઈએ? ભાજપ વાળાએ સલાહ બદલવાની જરૂર છે। કાર્યકર્તા ક્યાં જાતો નથી, કાર્યકર્તા અહીંયા બેઠા છે અને આજે મને ખુશી થાય છે કે દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલી કોંગ્રેસ પાર્ટી અને રામલીલાના આંદોલનથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી, બે આંદોલનથી આવેલી પાર્ટી છે। ભાજપ વાળાને કહેવું પડશે કે ભાઈ માફમાં રહેજો, તમે અમને ક્યારેય ખતમ નહીં કરી શકો, અમે આંદોલનથી આવેલા છે। આંદોલનથી આવેલા માણસને કોઈ જેલનો કે કોઈ ખોટા કાયદાનો, ખોટા કેસનો ડર લાગતો નથી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।